विज्ञान जगत प्रस्तुत करता दीपशिखा दुर्गापाल। વિજ્ઞાન જગત કાર્યક્રમ સાંભળતા સૌ શ્રોતા મિત્રોને રીટા દવેના નમસ્કાર। આપણો સુંદર હસતો ચહેરો એ આપણા પ્રસન્ન મનનું પ્રતિબિંબ દર્શાવે છે અને એ સુંદર હસતા ચહેરામાં આપણા સુંદર મજાના મોતીના દાણા જેવા સીધી લાઇનમાં ચમકતા દાંત એક મુખ્ય પરિબળ બનતા હોય છે। તો મિત્રો, આપને ખ્યાલ આવી જ ગયો હશે કે આજે આપણે દાંતને સુંદર અને સ્વસ્થ રાખવા અંગેના એક વિષયની ચર્ચા લઈને આવ્યા છીએ। આપણા સ્ટુડિયોમાં આજે આપણી સાથે ઉપસ્થિત છે અમદાવાદના દાંતના નિષ્ણાંત ડોક્ટર પ્રતીક શાહ। ડોક્ટર સાહેબ, આપનું આકાશવાણીના સ્ટુડિયોમાં હાર્દિક સ્વાગત છે। નમસ્તે રીટાબેન। નમસ્તે ડોક્ટર સાહેબ, અમદાવાદમાં છેલ્લા 15 વર્ષથી દંત ચિકિત્સા ક્ષેત્રે આગવું યોગદાન આપી રહ્યા છે, તો એમની પાસેથી આજે વાંકા ચૂકા દાંત માટે કરવામાં આવતી વિવિધ સારવાર પદ્ધતિઓ અંગેની આજે આપણે માહિતી મેળવશું। તો ડોક્ટર સાહેબ, સૌથી પહેલા આપણા શ્રોતા મિત્રોને જણાવશો કે આ ઓર્થોડોન્ટિક્સ એ શું વિષય છે? ચોક્કસ રીટાબેન। ઓર્થોડોન્ટિસ્ટમાં મેઇનલી શું હોય છે કે જડબા અને દાંત, ઓર્થો એટલે હાડકું, ડોન્ટિસ્ટ એટલે દાંત, એટલે હાડકું અને જડબામાં જે કોઈ બી પ્રોબ્લેમ્સ હોય તો આપણે એને સારી રીતે એને કરેક્ટ કરવા માટે ઓર્થોડોન્ટિસ્ટ જે બ્રાન્ચ જે છે એમાં ડાયગ્નોસ્ટિક પણ આવી જાય, પ્રિવેન્શન આવી જાય અને ટ્રીટમેન્ટ કે જેમાં વાંકા ચૂકા દાંત આવી જાય, દાંતોની વચ્ચે જગ્યા હોવી, ઉપર નીચેના જડબાની વચ્ચે વધારે પડતી જગ્યા હોવી, ઉપરનું જડબું અને નીચેના જડબાના જે દાંતનું જે રિલેશન હોય એ આગળ પાછળ હોય, એને ક્રોસ બાઇટ કહેવાય અમારી લેંગ્વેજમાં। અને બીજું જે છે કે દાંત આગળ પાછળ હોવા, ક્રાઉડિંગ હોવું, વાંકા ચૂકા હોવા, તો એ બધી જ સારવાર જે છે આપણે ઓર્થોડોન્ટિસ્ટ ની શાખા હેઠળ બધું આપણે એને ટ્રીટમેન્ટ કરતા હોઈએ છીએ। તો સાહેબ, આજે ખોટા અલાઇનમેન્ટ વાળા કે તમે જે દર્શાવ્યા એ પ્રકારના વાંકા ચૂકા દાંતની આજની જે નવી કઈ કઈ પદ્ધતિઓથી સારવાર કરી શકાય છે એ વિશે થોડુંક માહિતી આપશો અને એના માટે કેટલો સમય લાગી શકે છે? ચોક્કસ રીટાબેન। ઓર્થોડોન્ટિકમાં ઘણી બધી પદ્ધતિઓ હોય છે અને ઘણી બધા અપ્લાયન્સીસ યુઝ થતા હોય છે અને અત્યારે કહેવાય ને કે 3D ટેકનોલોજીના જમાનામાં કહેવાય ને કે અત્યંત આધુનિક પદ્ધતિથી આપણે બ્રેસીસ વગર પણ દાંતને કેવી રીતે સીધા કરવા એવી પણ ટ્રીટમેન્ટ આવી ગયેલી છે। સો પહેલા આપણે જોઈશું કે નોર્મલ પહેલા જે દાંતને આપણે વાંકા ચૂકા દાંત હોય એને સીધા કરવા માટે બ્રેકેટ્સ, બ્રેસીસ કહેવાય, કે જે દાંતની ઉપર લાગે અને એમાં તાર બાંધી અને પછી દાંતને આપણે મુવમેન્ટ્સ કરી અને આપણે એને સીધા કરી શકતા હોઈએ છીએ। બીજું જે છે એ અલાઇનર્સ, જે મેં તમને વાત કરી કે જે ટ્રાન્સપરન્ટ પ્લાસ્ટિકની ટ્રે આવે જે તમારા દાંત ઉપર ખાલી પહેરવાની હોય છે, એમાં તમને કઈ દાંતની ટ્રીટમેન્ટ ચાલુ રહી છે કે એ ખબર પડતી નથી, એ અલાઇનર્સ થી દાંત જે છે વાંકા ચૂકા દાંત હોય એને આપણે સીધા કરી શકીએ છીએ। બીજું જે જડબાના ગ્રોથનું જે ડિફોર્મિટીઝ હોય એના માટે વિવિધ અપ્લાયન્સ આવે છે કે જે જડબામાં ફિક્સ અપ્લાયન્સ હોય અને જડબાનો ગ્રોથ કરી અને આપણે દાંત માટેની જગ્યા બનાવી અને દાંતોને સીધા રાખી શકાય છે। એના માટે હેડ ગિયર્સ આવે છે કે જે આપણા જડબાની બહારના ભાગે પહેરવાના આવે છે, અમુક ફિક્સ અપ્લાયન્સ આવે છે કે જે જડબાની અંદર પહેરવાનું હોય છે, જેને આપણે પેલેટલ એક્સપાન્ડર્સ કહીએ છીએ, જો એક્સપાન્ડર કહીએ છીએ। અને બીજું ટ્રીટમેન્ટ પછી દાંત જે સીધા કર્યા છે એને એ પોઝિશનમાં રાખવા માટે રિટેનર્સ ફેઝ આવે છે। તો રિટેનર્સની ટ્રીટમેન્ટ જે બી હોય એ પણ એટલી જ મહત્વની છે કે વાંકા ચૂકા દાંત સીધા કર્યા પછી એને સાચવવું એ પણ એટલું મહત્વનું હોય છે। તો એના માટે રિટેનર્સ આવે છે, એ પણ પેશન્ટે પહેરવાનું હોય છે। સો વિવિધ રીતે આવી રીતે અપ્લાયન્સ અને બધી અલગ અલગ રીતોથી જે મેથડ્સ છે, બ્રેસીસમાં પણ ઘણા બધા પ્રકાર આવે છે, એ આપણે આગળ ડિસ્કસ કરીશું। સો એનાથી આપણે વાંકા ચૂકા દાંતને આપણે સીધા કરી શકાય છે। હા, તો મારો એક આગળનો ક્વેશ્ચન એ જ છે તમને કે આપણે જે આ બ્રેસીસ દ્વારા સારવાર કરાવીએ છીએ તો એમાં બ્રેસીસમાં પણ શું અલગ અલગ પ્રકારની સારવાર થઈ રહી છે? હા, બ્રેસીસમાં કેવું છે કે અલગ અલગ પ્રકારના મટીરિયલ્સ વાઇઝ બ્રેસીસ આવે છે અને અલગ અલગ ટેકનિક્સ પ્રમાણેના બ્રેસીસ આવે છે। મટીરિયલ્સની આપણે જો વાત કરીએ તો બ્રેસીસમાં એક મેટલ બ્રેસીસ આવે છે અને સિરામિક બ્રેસીસ આવે છે। અને એ બંને મેટલ અને સિરામિકમાં ટેકનિક વાઇઝ આપણે જોવા જઈએ તો એના પણ બીજા બે પ્રકાર છે, જે નોર્મલ બ્રેસીસ આવે છે પ્લસ એડવાન્સ બ્રેસીસ આવે છે। એડવાન્સ બ્રેસીસમાં જે છે એને આપણે સેલ્ફ લેગેશન કહીએ છીએ। જ્યારે નોર્મલ બ્રેકેટ્સ લાગતા હોય તો એને તાર સાથે બાંધવા માટે અલગથી એક ઇલાસ્ટિક રબર્સ રિંગની જરૂર પડતી હોય છે। જ્યારે સેલ્ફ લેગેશન્સમાં કેવું છે કે ઇનબિલ્ટ એક લોક સિસ્ટમ હોય છે કે જે અંદર જે તાર આપણે બાંધીએ છીએ તારને પકડી રાખે છે, કે જે પેશન્ટ માટે બહુ જ સરળ રહે છે, પેશન્ટની કમ્ફર્ટ પણ સારી રહે છે અને એને પેઇન કે કશું થતું નથી અને ટ્રીટમેન્ટ ડ્યુરેશન પણ જે છે જે નોર્મલમાં
વર્ષ થતું હોય તો સેલ્ફ લેગેશનમાં જે છે 2 થી 3 મહિના ઓછા ઓછામાં થાય. થાય. અને મટીરિયલ વાઇઝ કોઈને એવું લાગે કે મારા બ્રેસીસ કરવા છે પણ મારે જે બ્રેસીસ છે દેખાવા ન જોઈએ તો એના માટે સિરામિક દાંતના કલર જેવા જ બ્રેસીસ આવે છે અચ્છા. કે જે પહેરેલા હોય તો પેશન્ટને પણ ખ્યાલ નથી આવતો, સામેવાળાને પણ ખ્યાલ નથી આવતો. સો અને બીજું જે ઓપ્શન વાત કરી છે અલાઇનર્સ, એ અલાઇનર્સ જે છે એ ટોટલી ટ્રાન્સપરન્ટ હોય છે, એટલે કે તમારા દાંતની ઉપર જ એને પહેરવાની હોય છે અને દર 7 દિવસે 10 દિવસે કે 15 દિવસે એમાં પણ અલગ અલગ ટાઈપ્સ આવે છે. સો એ તમારે ચેન્જ કરવાની હોય છે અને ધીમે ધીમે તમારા દાંતોની મુવમેન્ટ્સ છે અને દાંત તમારા જો વાંકા ચૂકા હોય તો એને આપણે સીધા કરી શકાય છે. અને ત્રીજું જે ઓપ્શન જે છે કે જે બ્રેસીસમાં જ આવે છે, જે બ્રેસીસ બહારની સાઈડ લાગે છે અને બીજા એક બ્રેસીસ આવે છે કે જે અંદરની બાજુ લાગે છે, કે બહાર કશું દેખાય નહીં. ઉપરના જડબામાં જે તાળવાના ભાગમાં અંદરના ભાગે બ્રેસીસ લાગે અને નીચેના જડબામાં જીભની અંદરના ભાગમાં બ્રેસીસ લાગે. સેમ બ્રેસીસની જેમ પેલા જે બહાર દેખાતા હોય એ નોર્મલ બ્રેસીસ કહેવાય અને આ જે છે એ લિંગ્વલ બ્રેસીસ કહેવાય. તો એ લિંગ્વલ બ્રેસીસથી પણ જે અમુક ઉંમરલાયક હોય કે જેનું પ્રોફેશન એવું હોય કે મારે બ્રેસીસ ટ્રીટમેન્ટ કરવી છે પણ મારે બ્રેસીસ દેખાવા ન જોઈએ, તો એવા લોકો માટે એક અલાઇનર્સ ઓપ્શન્સ છે અને બીજું જે છે આવી રીતે લિંગ્વલ બ્રેસીસ. ઓકે. તો આજે આપણે બ્રેસીસનો જે યુઝ કરીએ અથવા તો આપણે દાંતને ઇમ્પ્લાન્ટ પણ કરાવીએ છીએ જે બી, તો એના માટે ઉંમર વિશે થોડીક જાણકારી આપો. અને આપણે સારવાર જે કરાવીએ છીએ એ કાયમી ઉકેલ લાવે છે કે પછી એ સારવાર કરાવ્યા પછી એ ફરીથી વાંકા ચૂકા દાંત થઈ શકે છે? આ બહુ જ મહત્વનો પ્રશ્ન છે કે બ્રેસીસ માટેની ઉંમર કઈ. જી. એ બ્રેસીસની ટ્રીટમેન્ટ 7 વર્ષ પછી આપણે કરી શકાય. અચ્છા. એમાં પણ અલગ અલગ ફેઝ આવે છે, ફેઝ 1, ફેઝ 2, ફેઝ 3. ફેઝ 1 એ કે 7 થી 14 વર્ષ, કે જેમાં જે બચ્ચાઓનો જડબાનો ગ્રોથ થતો હોય છે, ઉપરના જડબાનો અને નીચેના જડબાનો ગ્રોથ થતો હોય છે. એટલે કે જ્યારે આપણે કાયમી દાંત આવતા હોય છે એ આપણા દુધિયા દાંત કરતા મોટી સાઈઝમાં આવતા હોય, તો એ એના અનુસંધાનમાં જડબાનો ગ્રોથ પણ થવો જોઈએ. જો જડબાનો ગ્રોથ ન થાય તો જે કાયમી દાંત આવે છે એ આગળ પાછળ આવે છે કારણ કે એને જગ્યા નથી મળતી, કાં તો વાંકા ચૂકા આવે છે, જેથી ભવિષ્યમાં એને મોઢાના લગતા જેવી રોગો હોય થવાની શક્યતા વધી જાય છે કારણ કે પ્રોપર અલાઇન નથી હોતા. સો ફેઝ 1 7 વર્ષથી જ બચ્ચાઓને ચેકઅપ કરાવવું જોઈએ કે આનો જે જડબાનો ગ્રોથ કે કાયમી દાંત આવા ટાઈમસર આવે છે કે નથી આવતા, એનો આપણે એનાલિસિસ કરી અને પછી નક્કી કરવું કે આને ફેઝ 1 થી સ્ટાર્ટ કરવાની જરૂર છે કે ફેઝ 2 કે આફ્ટર 12-14 યર્સ પછી ચાલુ કરવાની જરૂર છે. તો એ પ્રમાણે જે એજ જે છે 7 વર્ષ એ આઈડિયલ એજ છે નાના બચ્ચાઓમાં. બીજું જે છે કે એવું નથી હોતું કે નાના બચ્ચાઓમાં જ આપણે બ્રેસીસની ટ્રીટમેન્ટ કરવા જોઈએ, મોટાઓમાં પણ એડલ્ટ્સમાં પણ આપણે બ્રેસીસ ટ્રીટમેન્ટ કરી શકીએ છીએ. કે પહેલા જ્યારે નાના હતા ત્યારે એમને ખ્યાલ નહોતો કે મારે આ પ્રોબ્લેમ થઈ રહ્યો છે, તો એ પછી પરમેનન્ટ દાંત બધા આવી ગયા પછી પણ એ વાંકા ચૂકા દાંતને સીધા કરાવી શકે છે. એના માટે જે બ્રેસીસ છે પ્લસ અલાઇનર્સ પણ છે કે મોટી ઉંમર કે આફ્ટર 25-30 વર્ષ પછી પણ જો તમારે વાંકા ચૂકા દાંત હોય કે 40-45 વર્ષ પછી પણ જો વાંકા ચૂકા દાંત સીધા કરવા હોય તો અલાઇનર્સ થી વિધાઉટ બ્રેસીસ એટલે કે આપણને દેખાય નહીં એવી રીતે પણ આપણે દાંતને વાંકા ચૂકા હોય એને આપણે સીધા કરી શકાય છે. તો એ ક્યારે આપણને ખ્યાલ આવશે કે જ્યારે તમે જ તમારા બાળકને 7 વર્ષ પછી ઓર્થોડોન્ટિસ્ટ કે નોર્મલ ડેન્ટિસ્ટ પાસે તમે જઈને એનું રૂટીન ચેકઅપ કરાવશો તો જ તમને ખ્યાલ આવશે કે આને વાંકા ચૂકા દાંતની સારવારની જરૂર છે કે નહીં, ફેઝ 1 માં જરૂર છે કે ફેઝ 2 માં જરૂર છે કે ફેઝ 3 માં જરૂર છે, પણ એના માટે તમારે ચેકઅપ કરાવવું કમ્પલસરી હોય છે. જી જી. અને જે ઉંમરવાળા પેશન્ટ હોય છે એમના માટે જે અત્યારે દાંત ઇમ્પ્લાન્ટ કરાવાય છે એના વિશે થોડોક શ્રોતા મિત્રોને માહિતી આપશો? હા, ઇમ્પ્લાન્ટ એક અત્યંત આધુનિક ટ્રીટમેન્ટ છે કે જે આપણો દાંત મૂળમાંથી નીકળી ગયેલો હોય, કે જે દાંત માટેનો જે બેઝ રૂટ્સ એ હોય નહીં, તો એ ઇમ્પ્લાન્ટ જે છે એ દાંતના મૂળિયા તરીકે કામ કરે છે. એટલે એ દાંતનું મૂળિયાનું રિપ્લેસમેન્ટ છે અને એની ઉપર જે છે કેપ આવે છે કે જેને આપણે દાંત કે દેખાવમાં કે ચાવવામાં આપણે એનો ઉપયોગ કરી શકીએ છીએ. સો આ જે ઇમ્પ્લાન્ટ ઘણામાં એવું હોય છે કે નાના બચ્ચાઓમાં જન્મતાથી જ કાયમી દાંત મિસિંગ હોય છે, તો આપણે બ્રેસીસથી એને અલાઇન કરીએ, પણ જે દાંત જન્મથી જ મિસિંગ હોય તો એવા લોકોમાં આપણે ઇમ્પ્લાન્ટથી એને દાંત નાખી શકીએ છીએ. પ્લસ મોટી ઉંમરમાં સડો થવાના કારણે કે ફ્રેક્ચર થવાના કારણે કે ઇન્ફેક્શન થવાના કારણે પેઢું નબળું પડવાના કારણે દાંત જો નીકળી ગયો હોય તો એ નીકળી ગયેલા દાંતની જગ્યા પૂરવા માટે આપણે ઇમ્પ્લાન્ટથી એને દાંત બેસાડી અને આપણે એ જગ્યાને પૂરી શકીએ છીએ અને દાંત જે વાંકા ચૂકા હોય એને પ્રોપર અલાઇન પણ કરી શકીએ છીએ, જેથી દેખાવમાં અને ખાવામાં પેશન્ટ
ઉપયોગ કરી શકે. ઓકે, તો ડોક્ટર સાહેબ, અંતમાં શ્રોતાઓને એક ડેન્ટિસ્ટ તરીકે તમે શું સલાહ આપી શકો છો? આ બહુ જ મહત્વનો પ્રશ્ન છે. દાંતની કાળજી આપણે કેવી રીતે રાખવી જોઈએ? તો એના માટે કેવું છે કે બ્રશ રેગ્યુલર કરવું જોઈએ. જી. દિવસમાં 2 વખત બ્રશ કરવું જોઈએ, સવારે અને સૂતા પહેલા. અને ફ્લોસ કે જે નાનો દોરા જેવું હોય છે કે દાંતની વચ્ચે કોઈ બી ચિકાસ હોય, ક્ષાર હોય, તો એને આપણે ફ્લોસ થી આપણે ક્લીન કરવું જોઈએ અને રૂટીન આપણે કોગળા કરવા જોઈએ. બીજું જે છે કે દર 6 મહિને તમારા નજીકના ડેન્ટિસ્ટ કે તમારા કોઈ પણ ડેન્ટિસ્ટ હોય એમની વિઝિટ કરવી જોઈએ, જે તમારું દાંતોનું ચકાસણી કરી અને તમને કોઈ બી તકલીફ હોય તો શરૂઆતથી તમને જાણ કરી શકે અને તમારું જે દાંતના પ્રોબ્લેમ ભવિષ્યમાં ન થાય એના માટેનું તમને ગાઈડન્સ તમને આપી શકે. બીજું, તમારે ખાવામાં જે ડાયટ્સ જે છે એ બહુ ઇમ્પોર્ટન્ટ છે. વધારે પડતું ખાંડ, ગળ્યું વસ્તુ તમારે અવોઇડ કરવી જોઈએ. વધારે પડતા એસિડિક ફૂડ તમારે અવોઇડ કરવા જોઈએ, કે જે તમારા દાંતના ડાયરેક્ટ ટચમાં આવતા હોય એવા એસિડિક ફૂડ તમારે અવોઇડ કરવા જોઈએ, કે જે કોલ્ડ ડ્રિંક્સ છે કે અમુક એવા ડ્રિંક્સ હોય છે કે જે દાંતને ડાયરેક્ટ નુકસાન કરતા હોય છે. બીજું, જ્યારે પણ તમારા મોઢામાંથી ખરાબ વાસ આવવી કે મોઢામાંથી ચિકાસ થવી, સવારે ઉઠતા મોઢામાં લાળ ભરાઈ જવી, એ બધા તમારા પેઢાના રોગો છે. તો એને તમારે નેગ્લેક્ટ કરવા જોઈએ, એની સમયસર તમારે ડોક્ટર પાસે જઈ અને એનું નિદાન કરાવવું જોઈએ. બીજું, તમારે કોઈ પણ પ્રકારના વ્યસન ન કરવા જોઈએ. ટંગ ક્લીન પણ એટલું જ ઇમ્પોર્ટન્ટ છે. જેટલું તમે દાંતની સારવાર કરો છો એટલું તમારા જીભને પણ તમારે ટંગ ક્લીનરથી તમારે ક્લીન કરવું જોઈએ. પ્લસ જ્યારે બી તમારે પેઇન થતું હોય તો એ તમારે તરત જ ડોક્ટરને સંપર્ક કરી અને એનું નિદાન કરાવવું જોઈએ. ડોક્ટર પ્રતિક, આપે આકાશવાણીના સ્ટુડિયોમાં આવીને અમારા શ્રોતા મિત્રોને વાંકા ચૂકા દાંત અને તેની સારવાર અંગેની ખૂબ જ સરસ માહિતીસભર જાણકારી આપી. એના માટે આપનો અહીં હાર્દિક આભાર માનું છું. ધન્યવાદ ડોક્ટર પ્રતિક. ખૂબ ખૂબ આભાર રીટાબેન, મને શ્રોતાઓને એજ્યુકેટ કરવા માટેનો મને મોકો મળ્યો, એના માટે ખૂબ ખૂબ આભાર. શ્રોતા મિત્રો, દંત ચિકિત્સક ડોક્ટર પ્રતિક શાહ પાસેથી આપે વાંકા ચૂકા દાંતની વિવિધ સારવારો અંગે વિસ્તૃત માહિતી મેળવી. આશા છે આપને આ માહિતી ઉપયોગી નીવડશે. તો આ સાથે જ રીટા દવેને રજા આપશો. નમસ્કાર. विज्ञान जगत प्रस्तुत करता दीपशिखा दुर्गापाल.